સુરેન્દ્રનગરની યુવતીને સાણંદના જમીન દલાલને મીઠી મીઠી વાતો કરીને 1 કરોડ પડાવવા ભારે પડ્યા. હની ટ્રેપની ફરિયાદ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ 4 આરોપીઓને દબોચી લીધા. ત્યારે વાત કરીએ તો જમીન મકાનના દલાલ સાથે એક યુવતીએ મીઠી મીઠી વાતો કરવું ભારે પડ્યું હતું. ત્યારે જમીન દલાલ હની ટ્રેપનો શિકાર બન્યો હતો. ત્યારે એક ગેંગે તેનું અપહરણ કરીને તેને સુરેન્દ્રનગરના રણમાં લઈ ગયા હતા, જ્યાં તેના છુટકારા માટે 1 કરોડની ખંડણી લીધી હતી અને ત્યારબાદ તેને મુક્ત કર્યો હતો. ત્યારે આ મામલે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે હની ટ્રેપની ફરિયાદ નોંધાવા પામી હતી. ત્યારે સાણંદના એક જમીન દલાલને હની ટ્રેપમાં ફસાવીને 1 કરોડ પડાવાયા હોવાનો મામલો સામે આવ્યો હતો. જ્યારે ફોનમાં મહિલાએ મીઠી મીઠી વાતો કરીને જમીન દલાલને સુરેન્દ્રનગર ખાતે મળવા બોલાવ્યો અને તે બાદ યુવતીના ઘરમાં 4 યુવકો ઘૂસી આવ્યા હતા અને જમીન દલાલને પિસ્તોલ બતાવીને તેનું અપહરણ કર્યું હતું. તે બાદ યુવતી સાથે વિડીયો ઉતારીને વાયરલ કરવાની ધમકી આપી હતી અને રૂપિયા 2 કરોડની માગણી કરી હતી. ત્યારે સુરેન્દ્રનગર પોલીસે હની ટ્રેપ, અપહરણ અને ખંડણીના ગુનામાં સંડોવાયેલા આ 4 આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પડ્યા છે. ત્યારે આરોપીઓને 1 કરોડ રૂપિયાની ખંડણી પડાવી હતી. ત્યારે પોલીસે તેમની પાસેથી પિસ્તોલ, 69.30 લાખ રૂપિયા રોકડા સહિત કુલ 72.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. सुरेंद्रनगर सिटी बी डिवीजन पुलिस स्टेशन में हनी ट्रेपनो जो गुनो दाखिल थयो छे तो भारतीय न्याय संहितानी जे कलम 308(5), कलम 115(2), कलम 352, कलम 351(3) અને કલમ 61(2) અને કલમ 140(2) અને આર્મ્સ એક્ટની કલમ 25 કોષ્ટક 1 કોષ્ટક 1BA અને જીપી એક્ટની કલમ 135નો ગુનો દાખિલ થયો છે. वो जे गुनो आखो जे दाखिल थयो छे आमे जे फरियादी हता आ फरियादी पासेथी हनी ट्रेप करीने अने 1 करोड़ रुपया लेवामां आव्या छे. आ जे गुनो छे आमे अत्यार सुधी जे पुलिस द्वारा टोटल 4 लोकोने अटक करवामां आवेल छे अने जे 4 लोको छे आरोपी छे आमे जे आरोपी नंबर 1 छे ए भावनाबेन उर्फे अंजलीबेन, वाइफ ऑफ दशरथ भाई चावड़ा, जाति आनी वाणंद है और उम्र लगभग 38 वर्ष है और ये सुरेंद्रनगरनी निवासी है. आने पासेथी पुलिस द्वारा अत्यारे 75,000 रुपया रोकड़ और एक 2 मोबाइल फोन जेनी किंमत 20,000 है ये जप्त करवामां आवेल छे. बीजो जे आरोपी है आनो नाम है तौसीफ खान उर्फे लालो अकबर खान मालिक અને જાતે મુસલમાન, આની ઉંમર લગભગ 31 વર્ષ છે અને એ અખિયાણા ગામના અને પાટડી તાલુકાના છે. આને પાસેથી અત્યારે પોલીસ દ્વારા જે રોકડ રકમ 24,62,000 જપ્ત કરવામાં આવેલ છે અને આને પાસેથી એક મોબાઈલ જેની કિંમત 17,000 રૂપિયા છે એ પણ જપ્ત કરવામાં આવેલ છે. ત્રીજો જે આરોપી છે આનું નામ છે સાહિલ ખાન સરદાર ખાન ઉર્ફે બદર ખાન મલેક, એ માલવણના નિવાસી છે અને આને પાસેથી રોકડ રકમ 21,43,000 અને એ મોબાઈલ ફોન એક જેની કિંમત 10,000, એક અલ્ટો ગાડી જેની કિંમત 2 લાખ અને આને પાસેથી એક પિસ્ટલ જેની કિંમત 10,000 અને એક જીવતો કાર્ટિસ આપણે જેની કિંમત લગભગ 100 રૂપિયા એ જપ્ત કરવામાં આવેલ છે. ત્રીજો જે આરોપી છે આનું નામ છે આસિફ ખાન મોગત ખાન મલેક, એ પણ અખિયાણા ગામનો નિવાસી છે, પાટડી તાલુકાનો. આને પાસેથી રોકડ રકમ 22,50,000 અને મોબાઈલ ફોન એક જેની કિંમત 10,000 જપ્ત કરવામાં આવેલ છે. અને 2 આરોપી અત્યારે અરબાઝ ખાન હયાત ખાન મલેક અખિયાણાનો અને અમન ઇંગરોડીનો એ 2 આરોપી અત્યારે ફરાર છે. પોલીસ દ્વારા ટોટલ રોકડ જે રકમ છે એ 69,30,000 જપ્ત કરવામાં આવેલ છે અને એક મોબાઈલ ફોન, જે મોબાઈલ ફોન અલગ અલગ જે છે 5, ટોટલ આની કિંમત 1,10,000, અલ્ટો ગાડી જેની કિંમત 2 લાખ, પિસ્ટલ એક જેની કિંમત 10,000 અને જીવતો કાર્ટિસ જેની કિંમત 100, યાની ટોટલ અત્યાર સુધી 72,50,000 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા અત્યારે જપ્ત કરવામાં આવેલ છે. અને જે એ આરોપીઓ છે આ આરોપીઓનો ભૂતકાળનો જે ઇતિહાસ છે એ પણ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. આરોપી જે તૌસીફ ખાન છે, તૌસીફ ખાન આના ઉપર અત્યારે 3 ગુના બજાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે, પ્રોહિબિશનના અને બીજા અલગ અલગ ચોરીના ગુના દાખલ થયેલા છે. આરોપી જે સાહિલ ખાન છે આના ઉપર પણ પાટડી અને બજાણા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ જે એક્ટ છે આના કલમ મુજબ ગુના દાખલ થયેલા છે. અને આરોપી જે આસિફ ખાન છે આના ઉપર પણ બજાણા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો છે.
એ લોકો જે ફરિયાદી હતા, આ ફરિયાદી આને ખબર પડી કે જે ફરિયાદી જમીનનો અને બીજો બિઝનેસમેન છે, તો આને જમીનનો લાલચ આપીને અને અહીંયા અલગ અલગ જમીન જોવા માટે સુરેન્દ્રનગરમાં બોલાવવામાં આવ્યો હતો. અને પછી એને પોતાના મોબાઈલ નંબર, બધા લોકોને મોબાઈલ નંબર આપ્યા અને મોબાઈલ નંબર સાથે જે આ છોકરી છે આને સાથે આનો સંપર્ક કરાવીને અને આને મોબાઈલ ઉપર અલગ અલગ ચેટ કરવાની શરૂ કરાવી અને પછી એને સુરેન્દ્રનગર બોલાવ્યા જમીન જોવા માટે અને બીજો બિઝનેસના માટે. પછી એને ઘરે બોલાવીને અને આને સાથે જે કમરામાં પોતાના લઈ જઈને અને બીજા જે મિત્ર હતા એ તમામ આ લોકોને બહારથી બોલાવીને અને પછી એ લોકો વેપન લઈને અને આ માણસને આની ગાડીમાં લઈને જે લિટિલ રન ઓફ કચ્છ છે ત્યાં લઈને ગયા અને આને ડરાવીને ધમકાવીને 1 કરોડ રૂપિયા આ પાસેથી માંગ્યા. પછી નહીં તો આને જાનથી મારવા માટે આને ઉપર પિસ્તલ પણ આની કનપટ્ટી પર એ લોકો મૂક્યો અને પછી એ પોતાના ફેમિલી અને બીજા લોકો સાથે સંપર્ક કરીને અને 1 કરોડ રૂપિયા મંગાવીને અને આને આપ્યા અને પછી એ લોકો મૂક્યા. પછી ફરિયાદી ડરીને અને વહી ગયો હતો. પછી ફરિયાદી દ્વારા અને વાયા મીડિયા પોલીસને આ વસ્તુની ખબર પડી અને ખબર પડ્યા પછી આ બધી જે તમામ વસ્તુ હતી આ ઉપર કાર્યવાહી શરૂ થઈ અને અત્યારે પોલીસ દ્વારા 4 આરોપીઓને પકડી પાડેલ છે અને ટોટલ લગભગ 72 લાખની આસપાસનો મુદ્દામાલ રિકવર થઈ ગયો છે અને બાકીના જે આરોપી છે આને પકડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ છે અને આ તમામ લોકો ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં મહિલા એને અગાઉ કોઈને આવી રીતના ફસાયા છે કે કેમ? અત્યારે જે ઈ ગુજકોપ અને બીજી બધી જગ્યાએ અમે તમામ આનું ઇન્વેસ્ટિગેશનમાં પૂછી રહ્યા છે. અત્યારે અમારે સામે આ પહેલી વસ્તુ આવી છે.